પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંગે રાજકારણ ગરમાયું છે। ગઈકાલે આપણે જોયું કે ધવલ પટેલે જે વાત કરી કે રદ કરવામાં આવ્યું છે, ત્યારે વાત કરીશું ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાથે। અમિતભાઈ, જણાવશો કે ધવલ પટેલ સાંસદે કીધું છે કે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે, શું કહેશો? ધવલ પટેલ કહે છે, સરકારના મંત્રી કહે છે, ત્યાંના ભાજપના પ્રમુખ કહે છે, તો શું કામ શ્વેત પત્ર બહાર પાડીને યોજના રદ થઈ છે એમ નથી જાહેરાત કરતા? સરકાર જો સાચી હોય તો જાહેરાત કરે કે યોજના રદ કરી છે, શ્વેત પત્ર બહાર પાડે। આ આદિવાસી સમાજનો જળ જંગલ જમીનનો એનો અધિકાર છે, એને ગેરમાર્ગે દોરવા માટે જે ખાલી જાહેરાતો છે, જાહેરાતોને બદલે સરકાર શ્વેત પત્ર બહાર પાડે। બીજી એક વાત કે વોટ ચોર ગાડી ચોરની જે વાત છે, શું કહેશો તમે? ગુજરાતમાં પણ લાંબા સમયથી સત્તા નથી, ત્યારે આ આદિવાસી સમાજના અધિકારની વાત છે, એના અસ્તિત્વની વાત છે, અને આ લડાઈમાં સમગ્ર ગુજરાતના તમામ સમાજના, તમામ વિસ્તારના લોકો અને કોંગ્રેસ પાર્ટી આ લડાઈમાં આદિવાસી સમાજની સાથે છે। એનો અધિકાર મળે, એનું અસ્તિત્વ, એની ઓળખ, એનો જળ જંગલ જમીનનો અધિકાર છીનવવાની જે આ સરકારની દાનત છે, એની સામે અમે મજબૂતાઈથી લડીશું। અમિતભાઈ, ધવલભાઈ કીધું છે કે આ કોઈ આદિવાસી અસ્તિત્વ બચાવની રેલી નથી, માત્ર ને માત્ર કોંગ્રેસ અસ્તિત્વ બચાવની રેલી છે, શું કહેશો? ધવલભાઈ સાચા હોય, એમનું સરકારમાં ચાલતું હોય, એમની સરકાર સાચી હોય તો શ્વેત પત્ર બહાર પાડીને બતાવે। જી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા।